અંકલેશ્વર આમલા ખાડી નજીક આગનો બનાવ બન્યો છે, જ્યાં અમરેલીથી સુરતના કામરેજ જતી કારમાં આગ લાગી છે. તો કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યાં આગના કારણે મુખ્ય માર્ગ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ. તો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, જ્યાં અચાનક કારમાં આગ લાગતા જે કાર બળીને ખાખ થઈ છે. તો અંકલેશ્વરમાં કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, જ્યાં અંકલેશ્વર જે આમલા ખાડી જે નજીક આગનો બનાવ બન્યો છે કે જ્યાં એક કારમાં આગ લાગવાની ઘટના બની છે. થોડી વારમાં કાર જે છે બળીને ખાખ થયો છે, જ્યારે કારમાં સવાર જે મુસાફરો છે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. તો આગના કારણે મુખ્ય હાઈવે જે 48 પર ટ્રાફિક જામ જોવા મળ્યું, કે જ્યાં સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો અમરેલીથી સુરતના જે કામરેજ જે છે ત્યાં જે નેશનલ હાઈવે 48 પર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, કે જ્યાં સદનસીબે આગમાં જે મુસાફરો જે હતા એમને કોઈ જાનહાનિ થઈ નથી. તો આગમાં જે કાર જે છે એમાં આગ લાગવાની ઘટના બની છે, કે જેમાં જે કાર જે છે બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે અંદર સવાર જે મુસાફરો હતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અને મુસાફરો જે છે બહાર નીકળી ગયા હતા. અને આગ લાગતા જે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા. તો ઘટના છે અંકલેશ્વર નેશનલ હાઈવે 48, કે જ્યાં આગના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા.